ગાજર, કાંદો, ટોમેટું મેં બધું લઈ લીધું છે અને આપણે એક વાટકો રવામાં એક વાટકા દહીં જેટલું નાખીને સરસ પલાળી દઈશું ને એકદમ મસ્ત બન્યું છે. તો ચાલો જમી લઉં ને તમે પણ જમી લો. તો હાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો આજે છે 120 દિવસમાં 22 કિલો વજન ઉતારવાનો દિવસ 42મો. અને અત્યારમાં આપણે સવારમાં જીરાનું પાણી થઈ ગયું છે. 6 વાગી ગયા છે. નોર્મલી હું 6 વાગે જાગું છું. તમારે તમારો ટાઈમ સેટ કરી લેવાનો છે ને તમે જે ટાઈમે જમો, જે ટાઈમે પાણી પીવો ને એ જ ટાઈમે તમારે રેગ્યુલર તમારો ટાઈમ શેડ્યુલ બનાવી દેવાનો છે. એ જ ટાઈમે તમારે બધું પાણી પીવાનું, જમવાનું એ ટાઈમે. કોઈક દિવસ આડાહોડું થાય તો ચાલે, પણ ડેઈલી ટ્રાય કરવાની કે ડેઈલી આપણે એ જ ટાઈમે જમીએ, જેથી સારું રિઝલ્ટ આપણને મળે. તો જીરાનું પાણી ઘણાય તો એ પૂછે છે જીરાનું પાણી કઈ રીતના બનાવવાનું. તો જીરાનું પાણી છે ને 1 ચમચી છે ને નાગલી રાતે પલાળી દેવાનું. સવારે એને છે ને સરસ તપેલીમાં લઈ પાણી અને ઉકાળી લેવાનું. ઉકાળ્યા પછી સતપ જેવું પાણી થાય ને એટલે એને પી લેવાનું છે સીપ સીપ કરીને. બરાબર છે? જીરાથી સારો એવો વજન ઓછો થાય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને એની સાથે મેથીનો 1 દાણો મોંમાં મૂકીને ગળી જવાનો છે. સિમ્પલ કાંઈ બીજું કરવાનું નથી. તો ચાલો હવે મળીશું નાસ્તા ટાઈમે. તો મિત્રો અત્યારે છે નાસ્તાનો ટાઈમ ને નાસ્તામાં અત્યારે મેં સવારમાં લઈ લીધું છે ફ્રૂટ. અત્યારે મેં સવારમાં 1 વાટકો જેટલી ખારેક લઈ લીધી હતી. તો જ્યારે તમારે પણ સવારમાં એવું થાય કે, અને આમ પણ કાલ સાંજે ગયા હતા જમવા તો બહુ ઈચ્છા નહોતી સવારમાં નાસ્તો કરવાની, એટલે તો તમને પણ એવું કંઈ થાય તો તમે પણ સવારમાં ફ્રૂટ કોઈ પણ લઈ શકો છો. તો ચાલો મળીશું હવે 10 વાગે. અને 10 વાગે જોઈએ આજે તો શું શેડ્યુલ છે, કેમ કે આજે હું મમ્મીના ઘરે જાઉં છું એટલા માટે. તો ચાલો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10 અને 10 વાગે જો આપણે ચિયા સીડ્સનું પાણી લેવાનું છે. અને મારી મમ્મીના ઘરે પણ મેં ગઈ હતી તો ત્યાં મેં છે ને અગાઉથી જે મારે ઘરે પલાળેલા ચિયા સીડ્સ હતા ને તે હું લેતી ગઈ હતી, એટલે ત્યાં જઈને મેં આ પાણી બનાવીને પી લીધું છે. તો પાણીની અંદર મેં છે ને નોર્મલી મરી પાવડર, લીંબુ એક અને આપણે જલજીરા આવે ને તે એડ કરીને પી લીધું છે. એટલે ડિટોક્સ જેવું થઈ જાય કે નહીં, જલજીરામાં બધું આવે એટલા માટે. તો ચાલો મળીશું હવે બપોરે. તો મિત્રો અત્યારે બપોરના વાગી ગયા છે 12:30 અને 12:30 વાગે છે ને જો વઘારેલા ભાત અને ચણાનું શાક છે લઈ લીધું છે. એની સાથે 1 ગ્લાસ છાશ અને 1 પાપડ લઈ લીધો છે. તો ચાલો મિત્રો હું જમી લઉં ને તમે પણ જમી લેજો. આજે તો ચાલો મળીશું હવે 4 વાગે. તો ચાલો મિત્રો સાંજના અત્યારે 6:30 વાગી ગયા છે ને આજે આપણે છે ને થોડીક વહેલા જ તે તૈયારી ચાલુ કરી દીધી છે. અને 4 વાગે આજે મેં પાણી નોર્મલ સાદું લીધું હતું, કોઈ વસ્તુ નહોતી લીધી કેમ કે ફ્રૂટ નહોતું મારા મમ્મીના ઘરે ને એટલે. તો ચાલો બતાવી દઉં કે ઉત્તપમ કઈ રીતના બનવા. તમે એ રીતના પણ બનાવી શકો અને અલગ રીતે તમારી રીતે જે કરતા હોય એ રીતે પણ કરી શકો. તો ચાલો જોઈએ. કેપ્સિકમ, ગાજર, કાંદો, ટોમેટું મેં બધું લઈ લીધું છે. અને આપણે 1 વાટકો રવામાં 1 વાટકા દહીં જેટલું નાખીને સરસ પલાળી દઈશું અને છે ને ખીરું તૈયાર કરી દઈશું. તો ચાલો હું વિડીયો નથી બતાવતી, બરાબર છે? જુઓ મેં છે ને બહુ જાડું નહીં ને પતલું છે ને સરસ રેડી કરી નાખ્યું છે. અને એની અંદર લીલા ધાણા, આદુ મરચી ને મીઠું જ એડ કર્યું છે, બીજું કાંઈ વસ્તુ એડ નથી કર્યું. તમારે જો એની અંદર દૂધી નાખવી હોય ને શાકભાજીમાં તો તમે એડ કરી શકો છો. હવે આપણે ગેસને છે ને જો ધીમા તાપે છે ને ગરમ કરવા મૂકી દીધી છે લોઢી. હવે આપણે તેલ એડ કરીશું થોડું, નીચે બેટર ચોટે નહીં એના માટે. આવી રીતના ગ્રેસ કરી દઈશું. અને પછી છે ને તલ છે, થોડાક તલ એડ કરી દઈશું.
અને ધીમા તાપે ત્યાંને ચોડવા દેવાનું છે બે બાજુથી. જો પછી આપણે છે ને સાઈડમાંથી તેલ સેજ પણ એડ નથી કર્યું અને આપણે ધીમા તાપે ત્યાંને છે ને ચોડવી લેવાનું છે. રીંગણાનો ઓળો બનાવીશ. તો મિત્રો જો આપણું પુડલું મસ્ત બનીને તૈયાર છે અને એકદમ મસ્ત મસ્ત બન્યું છે. તો ચાલો હું જમી લઉં ને તમે પણ જમી લો. તો હાલો મિત્રો, અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને સુવા ટાઈમે મેં એક ગ્લાસ ગરમ પાણી સતપ જેવું લઈ લીધું છે. અને આજે જો અને સવાર માટે મેં જીરાનું પાણી પણ ગ્લાસમાં ભરીને અત્યારથી જ મૂકી દીધું છે સવારે પીવા માટે. અને કાલે હું તમને બતાવીશ કે આપણે વ્રત રહ્યા હોય તો ફરાળમાં આખો દિવસ શું લેવું ને તે, કેમ કે કાલે મારે મંગળવારનો ઉપવાસ છે એટલા માટે. તો હું તમને બતાવીશ કે ઉપવાસના દિવસે તમે શું શું લઈ શકો. અને જે લોકોને ઉપવાસ નથી એનો અલગથી છેલ્લે ચાર્ટ પણ કહી દઈશ કે તમારે આ લઈ લેવાનું છે આજના દિવસે, બરાબર. અને જે લોકોને ઉપવાસ હોય તો એ દિવસ દરમિયાન તમે એ લઈ શકો છો. ચાર્ટ ઉપવાસનો છે ને, એ તે સ્પેશિયલ ઉપવાસ માટે છે કાલનો ચાર્ટ. તો જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. અને કોમેન્ટ જરૂરથી કરજો કે કેવા લાગે છે. અને એ પણ કોમેન્ટ કરજો કે હું કયા ટોપિક પર વિડીયો બનાવું વેટ લોસના, જેથી બધાને અને જે નવા છે ને જે સાવ મતલબ વાયરલ થાય આપણા વિડીયો, કે એ લોકો જોઈને આપણી ચેનલ જોઈન કરે અને આરામથી ઘરે બેઠા વજન ઘટાડી શકે. તો કોમેન્ટ જરૂરથી કરજો જાણવા માટે, જેથી બધાને પણ જાણકારી મળે એટલા માટે. તો ચાલો મળીશું અત્યારે. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે, બાય.